વડોદરામાં સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શોએ શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જ્યો હતો. પોતાના જન્મસ્થળની ખાસ મુલાકાતે આવેલા વડાપ્રધાનનું શહેરવાસીઓએ ઐતિહાસિક સ્વાગત કર્યું. વડોદરામાં સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શોએ શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જ્યો હતો. પોતાના જન્મસ્થળની ખાસ મુલાકાતે આવેલા વડાપ્રધાનનું શહેરવાસીઓએ ઐતિહાસિક સ્વાગત કર્યું. સરદાર ધામના ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રીએ ગડા સર્કલથી જૂના એરપોર્ટ ગેટ સુધી આશરે 1.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. આ દરમિયાન માર્ગના બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. વડાપ્રધાનની ઝલક મેળવવા માટે ઉત્સુકતા જોવા મળી. રોડ શોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા. સમગ્ર માર્ગ પર કુલ 16 સુસજ્જ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા, જ્યાં વિવિધ લોક અને શાસ્ત્રીય નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી. કાર્યક્રમોમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી સ્પષ્ટ રીતે જોવા મળી. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પરંપરાઓ અને કળાત્મક પ્રસ્તુતિઓએ સમગ્ર રોડ શોને વધુ રંગીન અને યાદગાર બનાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માર્ગ પર હાજર લોકોનું અભિવાદન સ્વીકારી હાથ લહેરાવી જનતાનો આભાર વ્યક્ત કર્યો. લોકોમાં દેશભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.